બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ઓપરેશન 2 in 1 માં। વિપુલભાઈ, હું આપને પૂછવા માંગુ છું કે જે રીતે અભિષેક પાંડેએ મુદ્દો ઉઠાવ્યો હતો કે વિદ્યાર્થીઓને એક એવી બીબાઢાળ પદ્ધતિમાં ઢાળવામાં આવી રહ્યા છે, આ ઓપરેશન અંતર્ગત એમને એ જોવામાં આવ્યું, આપે પણ જોયું હશે, વાલીઓ એ નથી સમજી રહ્યા કે તેમના બાળકોને તેઓ ક્યાં નાખી રહ્યા છે, કે પછી શાળાના જે સંચાલકો છે તેઓ વાલીઓને મજબૂર કરી રહ્યા છે આ પરિસ્થિતિમાં? એક હોડ જેવું છે કે દરેકને પોતાના સંતાનને સારામાં સારું એજ્યુકેશન આપવું છે અને શોર્ટકટ જોઈએ છે, ઇઝીલી કરી શકાય એવું, બરાબર? અને એના માટે જ આ આખો તકતો ગોઠવાયો છે અને જેનો લાભ આવા ક્લાસીસ અને આવી સ્કૂલો લઈ રહ્યું છે। પંકજ હું એડ કરીશ અહીંયા કે વાલીઓ જોડે જો બે રીતના વાલીઓ છે। એક જે વાલીઓ જેમની જોડે ખાલી ઇકોનોમિકલી એટલા વેલ ઓફ નથી કે સ્કૂલ સાથે આ એલએન, આકાશ, રેઝોનન્સ જેવી લાખ રૂપિયા લેતી કોચિંગ ક્લાસો એફોર્ડ કરી શકે, એની સામે બીજા વાલીઓ છે જે જોઈ રહ્યા છે કે છોકરાઓ ત્યાં જઈ રહ્યા છે, ક્લાસીસ જ કરી રહ્યા છે, જો આગળ જઈને એન્જિનિયર કે ડોક્ટર જ બનાવવું હોય તો શું કામ સ્કૂલ જાય, આ કોચિંગમાં થઈને પ્રિપેર થાય? તો આમાં વાલીઓનો કસૂર નથી, આમાં કસૂર છે આખા સિસ્ટમનો જે આ રીતની પદ્ધતિને પ્રમોટ કરે છે। હું જે કહી રહ્યો હતો કે એક વાચકે સંદેશના ફેસબુક પર એક બહુ સરસ કમેન્ટ કરી છે, એવું કહે છે કે સરકાર અનામત જાહેર કરે છે, આટલા બધા રિઝર્વેશન છે, પણ ખરેખર રિઝર્વેશન કોઈની જોડે હોય તો એ છે જેમની જોડે પૈસા છે એમની જોડે શિક્ષણમાં રિઝર્વેશન છે, કેમ કે જેમની જોડે પૈસા નથી એમને સારું શિક્ષણ ગુજરાતમાં નથી મળતું, એવું એક વાચકનું કહેવું છે। ને વાત આ સ્ટિંગ ઓપરેશન પછી બહાર બી આવે છે કે જે વાલી જોડે કે જે છોકરો જોડે ખરેખર મહેનતુ છે, ખરેખર ક્લાસમાં ટોપ કરે છે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં ટોપ કરે છે, પણ જ્યારે એન્ટ્રન્સ એક્ઝામ આપે છે ત્યારે એની જોડે એટલો સમય નહોતો, કેમ કે પંકજ આપ જુઓ તો બે રીતના સ્ટુડન્ટ છે। એક એ સ્ટુડન્ટ જે સ્કૂલે જાય છે, સ્કૂલથી આવીને પછી કોચિંગ ક્લાસ જાય છે, પછી ઘરે ભણતર કરે છે, એની સામે બીજો સ્ટુડન્ટ છે જે ખાલી કોચિંગ ક્લાસ જઈને સમગ્ર એન્ટ્રન્સની તૈયારી કરે છે, તો રેગ્યુલર સ્ટુડન્ટ સાથે આ મોટો અન્યાય છે। જી અંકુર, હું આપણે અટકાવવા માંગીશ, હાલ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મનીષભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। આપને પૂછવા માંગીશ કે જે ઓપરેશન અત્યારે સંદેશ ન્યૂઝે 2 in 1 કર્યું છે, એમાં જે ખુલાસો થયો છે, કેવી રીતે શાળાના સંચાલકો કોચિંગ ક્લાસ સાથે સાઠગાંઠ કરીને વિદ્યાર્થીઓને એક એવી પરિસ્થિતિમાં ધકેલી દે છે જે ખૂબ જ ઘાતક છે, શું કહેશો આ અંગે આપ? ગુજરાતમાં શિક્ષણની દિવસે દિવસે અધોગતિ થઈ રહી છે। ગુજરાતનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે। જે રીતે સંદેશ ન્યૂઝે એની ટીમે 2 in 1 ઓપરેશન કર્યું છે, મને એમ લાગે છે કે આ એક તેલનું આવતું શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયની અંદર એ સેવાનું અને બાળકોના ભવિષ્ય સાથે સંકળાયેલું છે, તેવા સમયે જે રીતે શાળાના સંચાલકો અને શિક્ષી કમાણીનો ધંધો બનાવી દીધો છે અને એને રાજ્ય સરકારના જે રીતના આશીર્વાદ છે, મને એમ લાગે ઘણી ગંભીર બાબત છે। એક ત્યાંથી આગળ પૈસા નથી, એના મા બાપ સામાન્ય સ્થિતિમાં છે, તો તે પોતાના પ્રકારના કોચિંગ ક્લાસ સાથેના કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમમાં ભણી નથી શકતો, અને બીજી બાજુ પૈસાદાર મા બાપનો બાળકને અહીંયા જવું પડે છે, એટલે તો સામાન્ય ને મધ્યમ વર્ગના મા બાપો પેટે પાટા બાંધીને પણ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આવા ક્લાસીસમાં જે સ્કૂલમાં અંદર જ ચાલે છે કોન્ટ્રાક્ટથી, તેવા સાથે કોન્ટ્રાક્ટમાં જોડાવવું પડે છે। મારી સંદેશની ટીમને પણ અભિનંદન છે કે તેમણે શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયની અંદર માટેનું જે આ ઘાતક અત્યારે ચાલી રહ્યું છે તંત્ર, આખું ખોખલું તંત્ર છે, એને ખુલ્લું પાડ્યું છે। ગુજરાતમાં ટ્યુશન પ્રથાની બધી એટલી બધી ખુલ્લી પાડી છે, કરોડો રૂપિયાનો વેપાર છે, જેનો ગામથી લઈને ગાંધીનગર સુધી અને શહેરથી લઈને સચિવાલય સુધી આખા ધંધાનો વેપાર થઈ રહ્યો છે, એના હપ્તાખોરીનું નેટવર્ક ચાલે છે। ત્યારે શિક્ષણ બચાવવાની મુવમેન્ટ માટે સંદેશે કરેલી આ પહેલને હું અભિનંદન આપું છું એની ટીમને, અને હું પહેલી અને મૂંગી જે સરકાર છે ગુજરાતની ભાજપ સરકાર, તેને જાગી જવાનો સમય બાકી ગયો, કારણ કે ગુજરાતના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, અને શિક્ષણ હવે માત્ર પૈસા એકમાત્ર શિક્ષણ માટેની લાયકાત બની ગઈ છે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે। જી મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા જ રહેશો। હાલ ભાજપના પ્રવક્તા હર્ષદભાઈ પટેલ પણ અમારી સાથે જોડાયા છે। હર્ષદભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે ઓપરેશન 2 in 1 સંદેશ.com દ્વારા જે બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં શિક્ષણ તંત્રની જે પોલ ખુલ્લી પડી છે, મનીષ દોશી પણ હવે આપની સરકાર પર, ભાજપ સરકાર પર આક્ષેપો કરી રહ્યા છે, અને વાસ્તવમાં જે આ પોલ ખુલ્લી છે એમાં શાળા સંચાલકો અને કોચિંગ ક્લાસની જે સાંઠગાંઠ છે તે બહાર આવી છે, શું કહેશો આપ? ખાસ કરીને જયારે શિક્ષણનો વિષય હોય અને જે રીતે 12મા ધોરણ 11 અને 12મા વિજ્ઞાન પ્રવાહ બાદ પ્રોફેશનલ કોર્સીસમાં પ્રવેશ માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થાઓ જે ગોઠવાઈ છેલ્લા 4-5 વર્ષોથી, એને કારણે વિદ્યાર્થી અને વાલીઓનું જે વલણ છે એ શાળા પ્રત્યેનું ઉદાસીનતાનું વલણ એટલા માટે બન્યું છે કે જે રીતે પ્રવેશ પરીક્ષામાં
નેશનલ કક્ષાએથી સિલેબસ ડિસાઇડ થાય એને આધારિત પ્રવેશ માટેની જે પ્રક્રિયા છે હા. એમાં જે શાળાકીય અભ્યાસને બદલે એના ઉપર લોકોનું પ્રાધાન્ય વધતા એ પ્રકારની તરફ ઝોક વધ્યો છે. એટલે જે પણ શાળા અથવા તો કોચિંગ ક્લાસે આ પ્રકારની પ્રવૃત્તિ, તમે જે મેં તમારું આખું જોયું નથી, પરંતુ આપ જે કહી રહ્યા છો એ પ્રમાણે એ પ્રકારની સાંઠગાંઠ કરી હોય એ વ્યાજબી નથી. હર્ષદભાઈ, હું આપને સમગ્ર જે ઓપરેશન હતું એની બ્રીફ આપી દઉં કે ઓપરેશન એવું હતું કે અમે એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું જેમાં કોચિંગ ક્લાસ, શાળાના સંચાલકો, અમદાવાદના ડીઓ એ ત્રણે હું સમજી ગયો. ના, એ ત્રણે કબૂલે છે કે આ રીતની એક ગોઠવણ ચાલે છે. અને એક શાળાના સંચાલકનું તો એવું બી કેવું છે કે આનો હફતો હું ડીઓ ને આપું છું અને એ હફતો આપના જે શિક્ષણ મંત્રી છે એમના સુધી પહોંચે છે. તો આપ જે કહી રહ્યા છો એ વાત અમને બી ખબર છે કે પણ આના પર સરકાર કેમ કાર્યવાહી નથી કરતી? જે પણ અધિકારીએ વાત કરી હોય તેની સામે એ પ્રકારના પગલા લેવા જોઈએ. એની એ જવાબદારી બને છે કે પોતાના કાર્યક્ષેત્રોમાં શિક્ષણનું કામ એ યોગ્ય સુચારુ રૂપથી ચાલે, એની જવાબદારી બને છે. શાળા સંચાલક મંડળની પણ એ જવાબદારી બને છે કે એને ત્યાં પ્રવેશપાત્ર જેટલા બી વિદ્યાર્થીઓ છે એ નિયમિતપણે શાળામાં આવે અને અભ્યાસ કરે. પણ હર્ષદભાઈ આટલો મોટો ખુલાસો થયો છે તો આપની સરકારના શિક્ષણ મંત્રીને અમે વારંવાર ફોન લગાડવાની કોશિશ કરી રહ્યા છે કે તેઓ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપે, સાચું શું છે, શું પગલા લેશે અને તેમનું વલણ શું છે, પરંતુ તેઓ ફોન ઉઠાવી નથી રહ્યા. મેં આપને કહ્યું ને કે જે તે તાબા હેઠળ જે શાળા હોય એ શિક્ષણાધિકારીની જવાબદારી બને છે કે એના ક્ષેત્રની અંદર જે શાળા આવતી હોય એ શાળાનું સંચાલન. હર્ષદભાઈ, શિક્ષણ અધિકારીની જવાબદારી છે, શાળા સંચાલકની જવાબદારી છે, પણ આપણી સરકારની કઈ જિમ્મેદારી નથી આમાં? જે જિલ્લા શિક્ષણાધિકારીની જવાબદારી એ સરકારની શિક્ષણ અધિકારી તો પોતે એક્યુઝ છે. શિક્ષણ અધિકારી તો મનીષભાઈ પણ આપણી સાથે છે. મનીષભાઈ, આ જે શિક્ષણ અધિકારી જે AK રાઠોડ છે તેઓ ખુદ સ્વીકારે છે કેમેરા સામે કે આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદની ઘણી બધી સ્કૂલોમાં ચાલે છે, પરંતુ કોઈ ફરિયાદ નથી આવી એટલે એક્શન હવે નથી લેવાના અને હવે તો આગળ જતા ફોરેન કલ્ચર આવશે. જી મનીષભાઈ. રાજ્યની અંદર રાજકોટ હોય કે મોટા મોટા શહેરો, રાજકોટ, વડોદરા, સુરત અને નાના નાના ટાઉન ઉપર પણ શિક્ષણમાં ટ્યુશન પ્રથા એ મોટી બધી છે. આપ જોતા હશો કે સેમેસ્ટર સિસ્ટમના કારણે છેલ્લા 5 વર્ષની અંદર જે બાળક 50,000 રૂપિયાની ટ્યુશન કરીને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપતો હતો, સામાન્ય અને મધ્યમ વર્ગનો, એ ભારતીય જનતા પાર્ટીની સરકારે સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરીને અત્યારે બોર્ડના જે સમયે 2 લાખ 3 લાખ રૂપિયાના વેપલાને મોટી મંજૂરી આપી દીધી. આજે ઘણી હાલાકી પછી અને સંદેશથી માનીને બધાએ ચલાવેલું ત્યારે સેમેસ્ટર સિસ્ટમ અચાનક નાબૂદ કરી દીધી. એટલે સરકાર આગળ કોઈ નીતિ નથી ને નિયત નથી. આ સંપૂર્ણપણે આખું નેક્સસ છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ જયારે મંજૂરી આપે ત્યારે એના નીતિ નિયમો હોય છે, એનું કોઈ પાલન કરવામાં નથી આવતું. જે મંજૂરી આપવામાં આવે એમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને ત્યારબાદ જે રીતે આ હાટડીઓ ખુલી જાય છે અને કોચિંગ સાથે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ગોઠવણો થાય છે. આજે ગુજરાતમાં ઠેર ઠેર ટ્યુશન પ્રથાની ચાલે છે. રાજ્યમાં જે રીતની પરિસ્થિતિ નિર્માણ છે, હું શિક્ષણ સાથે 20 વર્ષથી સંકળાયેલો છું. રાજનીતિથી ઉપર ઉઠીને કહું છું ગુજરાતની અધોગતિ તરફ ધકેલાઈ ગયું છે. જી મનીષભાઈ, એક વાત હર્ષદભાઈને પૂછવા માંગીશ. જી મનીષભાઈ, હું આપને અટકાવવા માંગીશ. હર્ષદભાઈ, હું આપને ઉપર ઉઠીને કરવાનું. જી મનીષભાઈ, હા હર્ષદભાઈ, આપને પૂછવા માંગુ છું. ઉચ્ચ શિક્ષણમાં સાથે રહીને યુનિવર્સિટીમાં કામ કર્યું છે, એમને પણ આ વ્યવસ્થાઓથી પૂરી ખાતરી અને એમને સમજણ છે કે જ્યાં સુધી 12મા ધોરણની પરીક્ષાને આધારિત. જી હર્ષદભાઈ. આઈ થિંક ફોન. હર્ષદભાઈ, તમે શિક્ષણ સાથે સંકળાયેલા છે, 20 વર્ષથી સરકાર છે. હર્ષદભાઈએ ફોન કટ કરી દીધો છે. પંકજ, પણ આમાં મનીષભાઈ અને હર્ષદભાઈ બંને સીઝન સ્ટુડન્ટ લીડર્સ છે, એમને એ વાતની બંનેને ખ્યાલ છે. બંને બે પક્ષને રિપ્રેઝેન્ટ કરે છે, પણ આમાં જ્યાં સરકાર ફેલ છે ત્યાં ક્યાં ને ક્યાં વિપક્ષ એ બી આ મુદ્દે સરકારને ઘેરી હોય એવું આપણી જાણમાં નથી આવતું કે આ લોકોએ જે બીજા પોલિટિકલ ઇશ્યુઝ પર જે સરકારને ઘેરે છે, પણ જે ખરેખર ગુજરાતનો પ્રશ્ન છે, અહીંના ભવિષ્યનો પ્રશ્ન છે, આવા મુદ્દે મનીષભાઈ ઓપોઝિશન બી એટલી સક્રિય નથી. આપણી વાત સાથે એમાં થોડોક સુધારો કર્યો એમ નથી કેતો કે અમે ક્યાંક ટોણા ઉતર્યા જેવું નથી, પણ જે રીતે આપ જોતા હશો કે છેલ્લા 2 વર્ષની અંદર અને છેલ્લા 15 વર્ષની અંદર
ગુજરાતમાં 2001 પછી એક પણ સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી નથી આપવામાં આવી અને જે શાળાઓ ખુલી છે બધી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ ખુલે છે અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ જી તો મનીષભાઈ આપ આ મુદ્દાને ઉઠાવશો હવે અને શાસક પક્ષ વિધાનસભામાં અને વિધાનસભાની બાદમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવશે અને તો આપને ધ્યાન માંગુ છું સંદેશના માધ્યમથી કે રાજકોટની અંદર NSUI દ્વારા યુથ કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઈને આક્રમકતાથી રાજકોટની શાળાઓમાં આ મુદ્દાને અમે ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. અમે વારંવાર આ મુદ્દે લડી રહ્યા છીએ અને હું આપને ખાતરી આપું છું કે ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ કરવા માટે એનું ખાનગીકરણ કરીને શિક્ષણની હાજરીઓ ઉપર રોક લગાવવાની સૌની જવાબદારી છે. પણ સરકાર આંધળીને બેરી છે. એને માત્ર હપ્તામાં રસ છે. ગામથી લઈને ગાંધીનગર સુધી અને શહેરથી લઈને સચિવાલય સુધી હપ્તાનું નેટવર્ક છે. એટલા માટે આ આખી ગોઠવણ ચાલે છે. શિક્ષણને ધંધો બનાવી દીધો છે. જી મનીષભાઈ, આશા રાખીએ કે આ પણ એક વિપક્ષ તરીકે મજબૂત વિરોધ નોંધાવો અને વાલીઓ પણ જાગૃત થયા આ અંગે અને જે શાળા સંચાલકો આ પ્રકારની સાઠગાંઠ કરે છે કોચિંગ ક્લાસ સાથે તેઓનો પર્દાફાશ થાય, તેઓની સામે એક્શન લેવાય. શિક્ષણ મંત્રી પોતે આ મુદ્દાને લઈને રાજનીતિ કરવાનું બંધ કરે અને કમસે કમ આ મુદ્દા ઉપર કામ કરે એવી ઈચ્છા રાખીએ અને એવી આશા રાખીએ કે આગામી સમયમાં આ અંગે કોઈ પગલા લેવાશે. મનીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. અંકુરભાઈ, વિપુલભાઈ અને અભિષેક, આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઓપરેશન 2 in 1 જારી રહેશે અને આપણે એક બ્રેક માટે રોકાઈ છે. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે આ સમગ્ર મામલાને લઈને જાણીતા શિક્ષણવિદો શું કહી રહ્યા છે. એક બ્રેક બાદ